Praise the Lord. Hallelujah. Good evening. સાધની સલામ. આપણે ફરીને એકવાર આ માસના અંત ભાગમાં આ માસની છેલ્લી સાંજ તરફ આપણે જઈ રહ્યા છે. કહેવાનો મતલબ છે ફરીવાર જ્યારે આપણે પ્રભુની આગળ નમેલા હોઈશું નવા દિવસમાં, ત્યારે નવો માસ જેની અંદર આપણે પ્રભુની આગળ ઊભા હોઈશું. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર જ્યારે આપણે આપણા પ્રભુ પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, વચન પર ભરોસો કરીએ છીએ, ત્યારે આપણે તેનું ફળ જોઈ શકીએ છીએ. આ માસમાં આપણે વિશ્વાસ રાખ્યો તો અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. નિયમ 28 અને 6. કેટલી ગજબની બાબત છે નહીં વાલા મિત્રો? જ્યારે આ માસમાં આપણે આ વચન સાથે શરૂઆત કરી, ત્યારે આ માસ આપણા માટે એવો હતો કે જેની અંદર આંખ ખોલીને, આંખ ઉઘાડીને જુઓ તો એમ લાગે કે પ્રભુ, અમે કેમના આ બધા દિવસો જે તમે અમને આપ્યા છે, આ માસ જે તમે અમને આપ્યો છે, અમે કેમ ના ચાલીશું નહીં? પણ વાલા મિત્રો, પ્રભુ જેમને પ્રેમ કરે છે ને, તેમને મૂકી દેતા નથી, છોડી દેતા નથી. બેસ્ટ એક્ઝામ્પલ 40 વર્ષની અંદર પ્રભુએ ચપ્પલ ના તૂટવા દીધું, તેમના કપડા ના ફાટવા દીધા, અને તેમની સર્વ જરૂરિયાત પૂરી પાડીની. એ પણ ઘણા કકડાટ સાથે ઘણી બધી બાબતો પ્રભુને રજૂ કરી. ભલા મિત્રો, જો પ્રભુ ઈસુ પર ભરોસો કરીએ છીએ ને, તો આપણે તેમનો આવો મહિમા જોઈ શકીએ છીએ, તેમની કૃપા જોઈ શકીએ છીએ નહીં? અને આપણે દરરોજ એક સુંદર સવાર જોઈ, બપોર, સાંજ, અને રોજ આપણા થાકેલા શરીરોને આરામને માટે રાત્રિ મળી છે. પ્રેઝ ધ લોર્ડ. તમે જુઓ કે સવારમાં પ્રભુએ ફરીવાર આપણને એક સુંદર નવો દિવસ, નવી તકના રૂપમાં, નવા આશીર્વાદો સાથે એક નવી શરૂઆત કરવાને માટે સવાર પણ પૂરી પાડી. એ પણ તમને અને મને સાજા, ભલા, તંદુરસ્ત ઉઠાડ્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જ્યારે આ માસની શરૂઆત થઈ, પ્રભુનું વચન આપણે સ્વીકાર્યું તો અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. ત્યારે વિચાર આવ્યો હશે કે પ્રભુ કેમનું, જેમ શિષ્ય ત્યાં પૂછે છે નહીં કે પ્રભુ કેમનું 300 દિનારની રોટલી પણ આ લોકોને પૂરી થાય એમ નથી, તમે એમને જવા દો. આજુબાજુના ગામમાં જાય કે તેઓ તેમના માટે રોટલી ખરીદે.
સમજમાં આપણને આવી ગયો હશે નહીં કે જ્યારે આપણી પાસે ઓછું છે, આપણી પાસે ઓછા સોર્સ છે, ત્યારે એ સોર્સને માટે આપણે દુઃખી ના થાય. જે મુખ્ય બાબત આજે સાંજે હું તમને કહેવા એ માંગુ છું. ભલે આપણે પર્સનલી નબળા છે, અથવા આર્થિક રીતે નબળા છે, અથવા એટલી આવક નથી, તો પણ પ્રભુની પાસે નમેલા રહીએ. પ્રભુ આપણા સોર્સને આશીર્વાદિત કરશે. પ્રેઝ ધ લોર્ડ. પણ જે તમારે મારે કરવાનું છે એ કામ આપણે વિશ્વાસથી રોજે રોજ સવાર બપોર સાંજ સૂતા પહેલા આપણે ચાલુ રાખીએ. પ્રભુને મળવાનું, તેમને માન આપવાનું, તેમની આગળ નમવાનું, આપણું જીવન શુદ્ધ અને પવિત્ર રાખવાનું. હાલેલુયા. વચનો પર ભરોસો કરવાનો. અતિશય જગતની ચિંતાઓના લીધે આપણે વચનથી દૂર ના થઈ જઈએ, હે ને? વચનથી દૂર ના થઈ જઈએ, અથવા આપણે આપણા મગજની અંદર બસ ફક્ત આપણી મુશ્કેલીઓને, આપણી ચિંતાઓને, આપણી જરૂરિયાતને આપણે જાણે મગજમાં આપણે ઘડીએ ઘડીએ ઘૂંટિયા કરીએ. જેમ શબ્દો છે વાગોડિયા કરે નહીં, આપણે જોઈએ છે પ્રાણી ભેંસ આપણે કે વાગોડતી હોય છે. જાણે એમ આપણે મનુષ્ય આપણા મનની અંદર સતત એ બાબતોનો વિચાર 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 અને ચિંતા, અને ત્યાર પછી એ બાબતો જાણે આપણને એવા તોડી નાખે છે, ડિપ્રેશનમાં આવી જઈએ છે. ઘણી જગ્યાએ સ્ટ્રોક આવે છે, બ્રેઇન સ્ટ્રોક આવે છે. ઘણી જગ્યાએ માણસનું જીવન એ જ મિનિટે પૂરું થઈ જાય છે, અકાળે પૂરું થઈ જાય છે. કેમ કે જે બાબતો ન કરવી જોઈએ એ કરવાના લીધે શૈતાન વધારે એ બાબતોથી તમને અને મને હેરાન કરે છે. મેં એક વખત કહ્યું હતું, જો તમે રડશો, દુઃખી થશો, ચિંતા કરશો તો શૈતાન વધારે હેરાન કરશે. પનીના વધારે ચીડવતી હતી હાન્નાને, એલ્કાનાની પત્ની. હાન્ના દ્વારા જે સમુએલ દીકરો અને જે પ્રબોધક બન્યા તેમની વાત કરું છું, તેમના મમ્મીની વાત કરું છું. એ જોવે છે કે એલ્કાનાને એ જોવે છે પનીના કે એલ્કાના વધારે પ્રેમ હાન્નાને કરે છે અને વધારે ચીડવે છે. અને જો તમે અને હું ખાલી ચિંતા કર્યા કરીશું તો વધારે દુઃખી થઈશું. હવે આજે અત્યારે નવા માસમાં જતા પહેલા એ વિશ્વાસ કરીને આગળ વધીએ કે જે પ્રભુએ આ માસમાં તમને ને મને કોઈ ખોટ પડવા દીધા નથી. આપણી સર્વ જરૂરિયાત પૂરી પાડી છે. આપણને તેમના બળથી, તેમના સામર્થ્યથી ભરી દીધા છે. આપણી પ્રાર્થનાઓના ઉત્તર બન્યા છે. આપણા પાપોની ક્ષમા આપી છે. રોજ આપણે નવો દિવસ આપ્યો છે. આપણે તંદુરસ્ત રાખ્યા છે. ત્યારે હવે આપણે પણ એ જ વિશ્વાસ સાથે પ્રભુની આભાર સ્તુતિ કરતા, આભાર માનતા આપણે નવા માસની અંદર પ્રભુની આગળ નમીને એક સુંદર શરૂઆત કરવા માટે તૈયાર થઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખચિત હજી દાડો પૂરો થયો નથી. જો કંઈ સારું ન પણ દેખાયું હોય તો હમણાં પણ તમારા અને મારા માટે પ્રભુ કંઈ પણ કરી શકે એવા તમારા અને મારા ઈશ્વર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવી જ્ઞાન પ્રાર્થના સાથે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, ધન્યવાદ નારપણો ચડાવતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુ. સાચે જ પ્રભુ, તમે તમારી ગજબની કૃપા સાથે તમે અમને પ્રભુ આ માસમાં ભરી દીધા. તમે અમને નિભાવી રાખ્યા છે. તમે અમને સાચવ્યા છે. તમે અમને પડવા દીધા નથી પ્રભુ. અને પ્રભુ, વ્યક્તિગત રીતે, મિનિસ્ટ્રી તરીકે અને પ્રભુ તમારા લોકો તરીકે પ્રભુ ખરેખર કબૂલાત કરીએ છીએ પ્રભુ.
કે મારી પોતે આ માસ પૂરો કરી શકાય એમ ન હતો, પણ પ્રભુ તમે અમારા બધા માટે એવા રસ્તા કર્યા કે જેની અમને કદી પણ કલ્પના ન હતી. તમે એવા વ્યક્તિઓ દ્વારા પ્રભુ તમે અમારા માટે સહાય કરી, મદદ મોકલી, અને ઘણા બધા લોકોની પ્રાર્થનાઓ પ્રભુ અમારા જીવનમાં આશીર્વાદનું કારણ બની ગઈ. અને પ્રભુ ઘણા બધાની પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ તમે અમારા હકમાં, અમારા પક્ષમાં પ્રાર્થનાનો જવાબ આપ્યો પ્રભુ. અને પ્રભુ અમે બધા પ્રભુ એમ આશીર્વાદિત થયા છે પ્રભુ. હા, અમે પ્રભુ તમને ધન્યવાદના અર્પણ ચડાવે છે, તમને થેન્ક યુ કહે છે પ્રભુ, કે જ્યારે પ્રભુ અમે અશક્ત હતા પ્રભુ, અમે કમજોર હતા, અને પ્રભુ અમે પ્રભુ એ પ્રમાણે ન હતા કે આ માસમાં પ્રભુ અમે રોજ રોજ આગળ વધીએ, પણ તમે તમારી અતિ ઘણી કૃપા અમારા પર રાખીને તમે એમને રોજ પ્રભુ દિવસમાં આગળ વધાર્યા, દિવસની જરૂરિયાતો પૂરી પાડી પ્રભુ. અને પ્રભુ કોઈ પણ સારા વારનાની તમે અછત ન પડવા દીધી માટે તમારો આભાર માનીએ છીએ. ગરમી અને પ્રભુ એવા વાતાવરણની અંદર પ્રભુ પિતા તમે અમારું રક્ષણ કર્યું પ્રભુ. તમે અમને હોસ્પિટલમાં ના જવા દીધા, તમે અમને બિછાના પર હોસ્પિટલમાં માદાઓના બિછાના પર તમે અમને માદગીના બિછાના પર તમે અમને જવા ના દીધા, તમે અમને પડવા ના દીધા. તમે અમને એવા ઘણા બધા ભય અને જોખમોથી તમે અમને બચાવ્યા પ્રભુ પિતા. ઘણી અગણિત એવી બાબતોથી તમે રક્ષણ કર્યું પ્રભુ. અજ્ઞાત ભયથી તમે અમને બચાવ્યા પ્રભુ. તમે અમને સાચવ્યા, અમારી સંભાળ લીધી. જે કંઈ તમે અમને આપ્યું છે એ બધું તમે અમારા માટે પ્રભુ સુરક્ષિત રાખ્યું છે પ્રભુ. અને સગડું જે તમે અમને આપ્યું છે આજે પણ અમારી પાસે છે અને વધારે આશીર્વાદિત થવાનું છે હવે, એને માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. પ્રભુ આભાર સ્તુતિ કરતા એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે આવું પવિત્ર ભલું નામ જેઓ નથી જાણતા તેમને પણ મળે પ્રભુ, અને તેઓનો નાશ ન થાય. હા પ્રભુ, દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કૌલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એવું પણ તમે થવા દેજો. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જે લોકો પરમેશ્વર પિતા અત્યારે આ સમયે પ્રભુ ખરાબ જીવન જીવી રહ્યા છે પ્રભુ, તમારાથી પ્રભુ તમે બતાવેલા માર્ગથી તેઓ છોડીને બીજા માર્ગમાં ચાલ્યા ગયા છે, ત્યારે એવા લોકો માટે પણ પ્રાર્થના કરશે તમે એમને પસ્તાવી હૃદય આપો, તેઓ પાછા ફરે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ અત્યારે જે લોકો માંદા છે, હોસ્પિટલમાં છે, કેન્સર છે, ટીબી છે, HIV છે, કિડનીના રોગ છે, હૃદયના રોગ છે, લોહીના રોગ છે, નસોના, આંખના, કાનના, ગળાના, શ્વાસનળીના, અંડળીના, ફેફસાના, આંતરડાના, નાના મોટા મગજના, કરોડરજ્જુના, હાડકાના, ચામડીના, જઠરના, એપેન્ડિક્સ થઈ ગયું છે પ્રભુ, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, સાઇનસ છે, માઇગ્રેન છે, આધાશીસી નામનો રોગ છે, હાથ પગ ફૂલી ગયા છે, ખંજવાળ આવી રહી છે, ચામડીનો રોગ છે, દાંતમાં પાઈ રહ્યા છે, જીભમાં છાલા પડી ગયા છે, ગળામાં છાલા પડી ગયા છે પ્રભુ પિતા, જાત જાતની ગાંઠો છે પ્રભુ, અને ભયજનક બીમારીઓના લક્ષણો છે. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, અને જે નથી પણ બોલાય એવા રોગોમાંથી પ્રભુ તમે એમને સંપૂર્ણ સાજાપણું આપજો, અને તમામ એ રોગના ભય બીકમાંથી અને ચિહ્નમાંથી પ્રભુ અને પ્રભુ લક્ષણોમાંથી તમે એમને બહાર કાઢજો, બચાવજો અને તંદુરસ્ત કરજો. તમારા રક્તનો દાવો કરતા, 39 ફટકાને યાદ કરતા, અને ગીતશાસ્ત્ર 103 પ્રમાણે પ્રભુ તમે પાપ પણ માફ કરજો અને રોગ મટાડ જેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમામ પ્રકારના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR ખોટા તોમતો પ્રભુ તમારા પવિત્ર નામની અંદર નીકળી જાય પ્રભુ, એવી પણ અમે પ્રાર્થના. હા પરમેશ્વર પિતા, એવા લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR ખોટા તોમતો બધું જ પ્રભુ નાશ પામે પ્રભુ, એવી પ્રાર્થના કરે, શાંતિ થાય પ્રભુ પિતા. અને જેમની સાથે અનીતિ થઈ છે, અન્યાય થયો છે, અન્યાયથી પડાવી લેવામાં આવ્યું છે પિતા, મિલકતને લખાવી લેવામાં આવી છે પરમેશ્વર પિતા, અને પરમેશ્વર જાત જાતની બાબતો પ્રભુ એ મિલકતની અંદર ઉમેરવામાં આવી છે પ્રભુ, હા પાછળથી ઉમેરવામાં આવી છે પ્રભુ, અને પ્રભુ માલિકની જાણ બહાર બધું કરવામાં આવ્યું છે. ત્યારે પ્રભુ પ્રાર્થના કરી છે તમારા એવા લોકોને પ્રભુ તમે ન્યાય અપાવજો, જે કંઈ એમનું છે, એમની પ્રોપર્ટી છે, એમનું મકાન છે, ઘર છે, દુકાન છે પ્રભુ, તમે એમને પાછો અપાવજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, એ ખેતરમાં જે તમારી સેવિકાના ખેતરમાં કડવા દાણાના રૂપમાં નામો છે પ્રભુ, એને ખાલી જ કરો, એનો કબજો તમે તમારી સેવિકાને અપાવજો, એવી અમે
પ્રાર્થના કરીએ છીએ. 2 મકાનો પણ વેચવાના છે તમારી સેવિકાઓના પ્રભુ, એ મકાનો પણ વેચાય પ્રભુ, એવી અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પરમેશ્વર પિતા, એ પ્લોટ માટે પણ પ્રભુ એ તમારા સેવકની હૃદયની ઈચ્છા પ્રમાણે તમે એમને પૂરું પાડજો પ્રભુ પિતા. વિધુરો વિધવા બહેનો, નાથો મનબુદ્ધિ લોકો, માનસિક રોગો, વિકલાંગોની સાથે રહેજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. વિદેશ સેવન માટે રસ્તા તમે ખુલ્લા કરજો. અમારી પણ સાથે રહેજો પ્રભુ. છેલ્લી બાબત જે અમે વાહનના રૂપમાં તમારે આગળ રજૂ કરી છે પ્રભુ, એના પર તમે રસ્તા ખુલ્લા કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. અમારા બંધ દરવાજા ખોલજો. જે કંઈ ગુમાવ્યું છે હમણાં આશીર્વાદ સાથે તમે પાછું આપજો. અમારી સર્વ ચિંતાઓ દૂર કરજો, જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. અમારા શત્રુઓના હૃદય પ્રભુ તમે બદલી નાખજો, અને અમારા સેવા દ્વારા તમે મહિમા પામજો પ્રભુ. અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ પ્રભુ, એવું થવા દેજો. નવા માસમાં પ્રભુ અમે અમારા માટે પ્રભુ તમારા તરફથી નવા નવા આશીર્વાદો જોઈ શકીએ પ્રભુ, મદદ કરનાર જોઈ શકીએ. બીજા ઘણા મજૂરોની જરૂર છે પ્રભુ, વચનને બીજે સુધી લઈ જવા માટે. ત્યારે પ્રભુ એવા વચન હતો, એવા વચનને બીજે લઈ જનારા પ્રભુ તમે મજૂરો આપજો. અને તમામ એ જે બાબતો, આક્ષેપો, આરોપો અથવા ઈર્ષા દેખાય પ્રભુ તમે બધું દૂર કરજો તમારા કામની વિરુદ્ધનું, અને તમે મહિમા પામજો. રાત્રે મીઠી નીંદર આપજો, અને પ્રભુ પાપોની ક્ષમા કરીને પ્રભુ એક સુંદર નવી સવારમાં નવા માસમાં તમે તમારું ભજન કરવા માટે અમને બધાને તે લઈ લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.